કેમ કે આજુ છે જો જંગલ છે એટલે જંગલી જાનવર પણ આવી શકે છે, થોડી ઘણી સંભાવના રહે. અને હું આયકન તો આપણને કેટલા બધા ખાલી છાણા જોવા મળ્યા, આમ જુઓ કેટલા બધા. મેં કીધું નહીં હોય પણ આયકને જોવા મળી જાય. કાં તો કાયકને આપણે અડધી ઠેલી તો આ થઈ જશે. હવે કંઈક કામ મોટી લાગે ને કે તો રાહુલ કેવડી ખાતી નહીં હાવ. ચલો આમ કરી જય હોળીમાં ગાઈસ, તમે પણ દર્શન કરી લો, આપણે પણ દર્શન કરી નાખ્યા. જોઈ લો બધા રીતે. હવે એક ભાઈને કોમેન્ટ બહુ આવે કે જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ તમને યાર દિલથી યાર જય માતાજી, જય દ્વારકાધીશ. હલો તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા એક મારા નવા વ્લોગની અંદર. એવું ખાસ આપણે આજ તો મસ્તીનો તહેવાર છે, એટલે આપણે હોળીનો જે તહેવાર કે નહીં આજે, એટલે યાર બધા મિત્રોને દિલથી યાર હોળી તહેવારની શુભકામનાઓ. અને રહ્યુના ગાઈસ આજે આપણે એવું કંઈક આયડો કે નહીં દેવા માટે જવાનું છે, એટલે પહેલા તો બધા મિત્રોને હેપી હોલી. ને આ હે ને આપણે મોટી બન છે ને એમને દેવા જવાનું છે. જો આ ખોફા છે, આ ખંડ છે અને આ ધાણી છે, ત્રણ વસ્તુ દેવા જવાનું. ને વચ્ચે છે એક આપણે ગાયના જે છાણા કે નહીં હોય ને તો વેણતાવાના, કેમ કે આપણે પટવાડ્યું ને આજે આપણે હોળીમાં ને પ્રગટાવવાના છે. એટલે તો ચલો નીકળી આવે કોમલ નિમને તો દેતા આવીએ, અને વચ્ચે ચીક છાણા હોય તો લેતા આવશું. આ બાજુ બાંધે, આ બાજુ અહીંયા કને સલક્ષ અંદર આવી ના જાય ને એટલે. ચલો તો ગાઈસ હવે ડાયરેક્ટ જ આપણે નીકળીએ. અત્યારે આપણા ઘરેથી નીકળ્યા ને કેટલે પહોંચ્યા ખબર? ઠેઠ આપણે હવે તો ઠેઠ રોડ જોડે પહોંચી જાય. અને આ કન કોક એવા છાણા વતાણા છે, જોયા આ કન કોક પડ્યા છે, કા પડ્યું ઓલું પડ્યું, આ કન એવા કોક છે. અને એટલા બધા નહીં, એમ કે વળતા જાણીએ આપણે આ બધું દઈને આવશું ને એટલે એમ કે મળી જશે ખરા. થોડું ઘણું આપણે એક જ ખાલી કટું ભરવાનું છે, એક આપણે વેણીને જવા પડશે. આટલામાં થોડા ઘણા વતાય છે એટલે આ ભલીશું, અને થોડાક વચ્ચે વેણતા જાવ એટલે આપણે એમ કે થઈ જશે ખરા. આપણે એક કટું ભરવાનું હોય એટલે એક કટું થઈ જશે ખરું. હવે અત્યારે હવે આપણે પહોંચ્યા અને રહ્યું આપણે બધું આપી દીધું. આની અંદર તો આપણે ખાલી ઠેલી છે અને આપણે બનાવીને અત્યારે બધું વાળી દીધું છે. અને રહ્યું ને હજુ ઓલી કોમલ વાહ થતી હતી ને એટલે મેં પછી કંઈ ઉતાર્યું નહીં. અને હજુ આપણે છાણા વચ્ચે હજુ કેટલા બધા વેણવાના હજુ તો ખબર નહીં. તો ચલો જવા દઈએ હવે, કેમ કે મેં કોમલ કેમ ના વતારી અત્યારે વાહ થાય જોઈ લો અહીંયા રૂએ જોઈ કરે એટલે વાહન સાનમાનું નીકળવું પડશે હજુ તો. અત્યારે આપણે બધું દહીં અને રિયાને હવે આપણે છાણા વેણવા માટે આવ્યા છીએ. અને રિયાના આયકન તો આપણને કેટલા બધા ખાલી છાણા જોવા મળ્યા, આમ જુઓ હે ને કેટલા બધા. મેં કીધું નહીં હોય પણ આયકને જોવા મળી જાય. કાં તો કાયકને આપણે અડધી ઠેલી તો આ થઈ જશે. તો પહેલાં વેણી લઉં અને હજુ તો થાય તો ઠીક ને, હજુ બીજે જવું પડશે. હજુ તો ભેગા તો કરવા પડશે જ આજ. કાંઈ આપણે નેટ કરીને આપણે કેટલા તરથી સાણા ભેગા કરી નાખે ખબર? ખાલી આમ જોઈ લો આટલો ઢગલો અને જો આટલું કટું ભરાણું છે એટલે લાગે છે કે કટું થઈ જશે. અને અત્યારે રહ્યો ને આપણે રાહુલનો ફોન આવ્યો હતો કે શું અમે પણ અલગ વેણવા માટે જઈએ. મને એવું હતું કે આ એક નહીં થાય, પણ એમ કે બે કટા હોય ને તો થોડીક મોટી થાય. એટલે રાહુલને એમને મેં કહી દીધું કે તમે અલાદું વેણવા માટે જાઓ. તો એ અત્યારે જ્યાં છે અને મેં અત્યારે મને એવું નહોતું કાંઈ કટું થાય, પણ તો એક કટું થઈ ગયું. આપણે રીનો કટો હાવ કમ્પ્લીટ કરીને અને રીનો બાંધી પણ દીધું છે. અને આપણો કેટલો સમય રહ્યો ખાલી આમ જોઈ લો. પપ્પાના કડીથી ફોન આવે છે કે જટાય, કેમ કે આજુ છે જો જંગલ છે એટલે જંગલી જાનવર પણ આવી શકે છે, થોડી ઘણી સંભાવના રહે. અને ઊંઠેઠ કેટલો દૂર છે ખબર? આ રોડના આ બાજુ હું અને હજુ તો ઠેઠ મારે કેટલું 4 થી 5 કિલોમીટર જેવું છેટો આવ્યો છે. જંગલમાં જ આવ્યો છું અહીંયા તો જંગલ જ છે. એટલે આ કને તો મળી ગયા. તોય આપણે જો આટલા વધીએ અને રાહુલ ભાઈને તોય મેં કીધું કે એકાદી ઠેલી ભરો એટલે એમ કે મોટી થાય તો આપણે બે તો થઈ જશે. લો ને આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે. અને હવે આપણે ડાયરેક્ટ હવે નીકળવાનું છે, ઘરે પહોંચશું. પછી હજુ આપણે બધું ગોઠવવાનું, હજુ તો પછી આપણે હોળીમાં પ્રગટાવવાના, હજુ તો કેટલું બધું હજુ તો આવશે, કરશું કંઈક. તો અત્યારે તો ઘરે જ આવવા દઈએ તો ગાઈશ. અત્યારે હવે આપણે સાણા લઈને અને ઘરે પહોંચી ગયા. અને જોઈ લો અશોકભાઈ થોડું ઘણું કામ વધારે એમને છોડ્યું અને હવે ચાકણોડું ગોઠવીએ છો. હા ગોઠવીએ વળી. આ કાંઈ જૂની હોય પણ આ વણ તો બહુ ખેડી નાખ્યું એટલે મેં નહીં. હવે કેટલે રાખવી છે? આટલે રાખીએ આપા, પણ આ રસ્તો છે તો વાંધો નહીં તો આ લેતા આવશો. ચલો હે આ બાજુ આવે થોડું. ઓકે બરાબર. ગાઈસ અત્યારે આપણે એક ઠેલી લાઈને અને મૂકી દીધી પણ રહીને આ રહી થોડીક નાની થઈ. આપણે હોળીમાંનું જુઓ ખાલી હાવ નાનચીક થઈ એટલે હાવ નાની થઈ. હા જવું જ પડશે ને. હા એ જ કરવું પડશે, થોડીક મોટી થાય. મુહૂર્ત તો 7:54 હોય ત્યાં સુધી રહેશે એમ, પછી તો જતું રહેશે મુહૂર્ત. હવે પપ્પા ના પાડે ઓલા ખાના ને હું જવાનું કહું. હવે શું કરીએ? હવે તમે જ કહો. આટલી ઈ છે જઈએ. તને કેમ લાગે રાહુલ? જઈએ પણ રહ્યો ને હવે સમય નહીં રહ્યો ને. આપણે ચંદરમાં ઉગી ગયા છે
તો જવાનું વિચારીએ થોડા ઘણા મળે તો કાંઈક આવતરી પહા બસ આપણે રહ્યો ને એ હોળીમાં સજ નાના થયા ને એટલે આપણે ફરીથી એક બીજું કટું ભરવા માટે આવ્યા છીએ અને અત્યારે હું રાહુલ આવ્યા પણ નાખ્યું હોય કડીકમાં તો હવે છે ને ફટાફટ થોડાક વેણ પાસે જાવ દઈએ આપણે સીધા જ આપણે હજી તો રહ્યો ને હાવ અંધારું તો આપણે થઈ ગયું છે જોઈ લો તો એમ જંગલની અંદર આવ્યા છીએ વેણવા માટે કડી વેણી અને અશોકને એમને તો આપણે બીજા મેકલી જ જાય મને અમી અલગ આવ્યા છે તો જંગલમાં આવ્યા એ પટપટમાં ફરે છે તો જો આજ કોક વર્તા પલ્લીએ બસ હવે આપણે રેને સાણે વેણીને અને હવે ઘરે પહોંચીને કેટલા તારું તે આપણે વેણીએ તો ખબર હે 1.5 કટ્ટું જેવું વેણીને આવ્યા અને હવે પહેલાં તો નાનચીક હતી ને પણ હવે કેવી ખાલી લાગે જોઈ લો અત્યારે તરીએ ને આપણે રાતનું ઓલ બાજુ બાઇક મૂક્યું હોય અને એની લાઇટ કરીએ હવે કંઈક કામ મોટી લાગે ને કે તો રાહુલ કેવડી હતી નહીં હા હવે તમે કેટલા જો અશોક એક કટ્ટું લેવા ગયો હતો અને એક અમે 1.5 કટ્ટું જેવું હું રાહુલ બી ભરીને આવ્યા એટલે બધું તેને આટલું થઈ ગયું અમારે ફાઇનલી ગાઈસ આપણે હવે રણની અંદર હોળી માને પરગાવટી નાખ્યા હે અને એના બધા આપણે આવી ગયા હે અંદર ધૂપ કરવા માટે તમે પણ બધા દર્શન કરી લેજો હોળી માના હા તો ગાઈસ જો આપણે એને બધા પહેલા તો આપણે ક્રિએટર અશોક ભાઈ રહ્યા ધૂપ કરે છે અને આપણે ઉપર રહ્યું ને નારિયેળ મૂક્યું છે લો ચલો આપણે પણ આ રીતના કંઈક કરવાનું ઓલી બાજુ હોય ન પપ્પા ચલો આમ કરીને જય હોળીમાં ગાઈસ તમે પણ દર્શન કરી લો આપણે પણ દર્શન કરી નાખ્યા જોઈ લો બધા રીતે હવે નાખે તો ગાઈસ આપણે હવે હોળી માતાજી એરિયાને આપણે હવે બધું ધૂપે કરી નાખ્યું હોય એટલે મતલબ જે આપણે ખજૂર ને કોકા ને જે બધું હોય ને એ આપણે હવે ધૂપ કરી નાખ્યું હોય અને આમ જો અહીંયા બધા મસ્ત બેઠા બેઠા પ્રસાદી કરે છે નીલો અહીંયા હે ને નીલો રાહુલભાઈ નાસભાઈ અંકા બેઠા પપ્પા ને બધા નીલો કિરણ બંધ સાહેબ બેઠા હે એમ કહેવાય છે કે હોળીમાંનો રહ્યો ને તાપ કૂતરા ઉપર પડી જાય ને પછી કૂતરા રહ્યા ને એમ કે જીવી જાય જેટલું ઓછું જીવતા નથી ઘણું જીવી જાય એમ કે ને એવું બધું કહેવામાં આવે છે તો આપણે જુઓ કેવા મોટા મોટા કતેલા થઈ ગયા આપણે આ તો નહીં ગાઈસ આપણે હોળી માતાજીનું જે હતું બધું ઉજવી નાખ્યું ને હવે આપણે રાહુલ ને અશોક ને બધી મામા બધા હવે જુઓ જાય છે જીલો આવજો હવે એમના પાટે જાય છે અને હવે હજુ આપણે તો જો ખાવાનું બાકી છે એ તો હવે જાય છે જીલો હારું ભલે આવજો ફિલહાલ ગાઈસ અત્યારે આપણે હવે ખાવા માટે બેસી ગયા છીએ અને રહ્યું ને થોડું ઘણી ભૂખ લાગે છે એમ કે છાણા વેણવા માટે ગયા હતા અને આજે આપણે શું શાક બનાવેલું છે હા બટેકાનું શાક ને ઘઉંની રોટલી બનાવેલી છે તો ચલો ખાઈ લઈએ પહેલા આપણે તો ગાઈસ હવે આપણે ખાઈ પી લીધું છે ને ગાઈસ રહ્યું ને તો આપણે એક ભાઈને કોમેન્ટ બહુ આવે કે જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ તમને યાર દિલથી યાર જય માતાજી જય દ્વારકાધીશ અને ગાઈસ રહ્યું હવે હું એડિટ કરવાનું આવે કે વિચારું તો બ્લોગને આયા કે આપણે અંત કરી દઈએ તો હાઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મળે છે તમને નેક્સ્ટ વિડીયોમાં એટલે કાલ 8 વાગે જોવા માટે ખૂબ ખૂબ હવે થેન્ક યુ સો મચ બાય બાય